તો આ તરફ હવે નવસારીના દ્રશ્યો જુઓ, જ્યાં સતત વરસાદી માહોલ જામ્યો છે। 23 ફૂટની ભયજનક સપાટી સામે પૂર્ણા નદીનું જળસ્તર 21 ફૂટ સુધી પહોંચી ગયો છે। તો બીજી તરફ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। ઉપરવાસમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પૂરની સ્થિતિ નિયંત્રણમાં આવતા તંત્રે જોકે રાહતનો શ્વાસ લીધો છે। નવસારી બિલીમોરામાં પણ નદીઓનું જળસ્તર ઘટતા હવે રાહતના સમાચાર। 23 ફૂટની ભયજનક સપાટી સામે પૂર્ણા નદીનું સ્તર 21 ફૂટ પહોંચી ગયું છે। ઉપરવાસમાં વરસાદી માહોલ ધીમો થતા હવે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। પૂરની સ્થિતિ જે પ્રમાણે સામે આવી છે, નિયંત્રણમાં આવતાની સાથે જ તંત્રે રાહતનો શ્વાસ લીધો। राते आ बस उपरवासना वरसादना लीधे आ विस्तार बधो पाणीमां गरकाव थवानी तैयारीमां ज छे। हालनी परिस्थितिमां बस पाणी ओसरवा लागी छे। बस आ पाणी आ उतरी जाय छे, पण पाणी बधा जे નીચાણો વિસ્તાર છે એમાં પાણી તો આવી જ જાય। આપણે પુલ લગીને તો આવી જાય છે નીચેના। આ તો ઘૂસવા માટે છે, ઉપરની સપાટી વધે તો ભર્યા કરે। ગતરોજ નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની જે લોકમાતાઓ છે તેના જળસ્તર વધ્યા હતા। ખાસ કરીને બિલીમોરાની અંબિકા અને કાવેરી નદીના જળસ્તર વધવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું હતું। પરંતુ રાત્રિ દરમિયાન જે છે તે પાણીની આવક ઘટતા જે નદી પણ સ્થિર બની હતી, તેના કારણે પૂરની જે પરિસ્થિતિ હતી તે ટળી હતી અને વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। તો બીજી તરફ નવસારી શહેર પાસેથી જે પસાર થતી પૂર્ણા નદી છે તેમાં પણ જળસ્તર વધ્યા હતા, જેની પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે ત્યારે તે 22 ફૂટે પહોંચી હતી, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। પરંતુ ઉપરવાસમાં ઘટતા વરસાદના કારણે પૂર્ણા નદી પણ સ્થિર થઈ હતી, જેને લઈને જે પૂર હતું તે ટળ્યું હતું, જેને લઈને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। હાલ તો વહીવટી તંત્ર તમામ જે લોકમાતા છે તેના પર બાજ નજર રાખીને બેઠું છે અને કોઈ અનિશ્ચય ઘટના ન બને તે માટેના તમામ જે છે તે નિર્ણયો લઈ લેવામાં આવ્યા છે। તો બીજી તરફ જો આ પૂરની પરિસ્થિતિ સર્જાતી તો નીચાણવાળા જે નવસારીના શાંતાદેવી રોડ વિસ્તાર છે, ગધેવાન મહોલ્લો છે, મિથિલાનગરી વિસ્તાર છે, આ વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી સ્થિતિ રાત્રિ દરમિયાન સર્જાઈ હતી। પરંતુ હાલ તો જે છે તે પાણી ઓસરતા લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।